નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ઇતિહાસ। કચ્છમાં ખારેક ક્યાંથી આવી? કચ્છમાં છેલ્લા 400 વર્ષથી ખારેક આવી હોવાનું મનાય છે। મધ્ય એશિયાઈ વિસ્તારોમાં હજ કરીને આવતા વેપારીઓ દ્વારા કચ્છના મુન્દ્રા વિસ્તારમાં ખજૂરનો વિકાસ થયો હતો। એવો ઉલ્લેખ પણ છે કે કચ્છના રાજાઓને ત્યાં આરબ ગાર્ડનરો તરીકે કામ કરતા જેમણે ખારેકની આ જાત વિકસાવી હશે। હાલમાં કચ્છમાં 2 કરોડ ખારેકના વૃક્ષો છે, જેમાંથી 17 લાખ દેશી જાતના વૃક્ષો છે। કચ્છ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં દેશની 85% ખારેક થાય છે। अन्य महत्वना समाचार की बात करिए तो धोनी विरुद्ध मानहानि दावो दाखल। महेंद्र सिंह धोनी विरुद्ध दिल्ली हाईकोर्ट में मानहानि दावो दाखल करायो छे। तेमना बिजनेस पार्टनर मिहिर दिवाकर और सौम्य दासे आ केस दाखल कर्यो छे। तेओए धोनी ने तेमनी प्रतिष्ठाने नुकसान थाय एवी कोई पण टिप्पणी न करवा सूचना आपवा जणाव्युं छे। आ केसनी सुनावणी 18मीए थशे। धोनीए तेमनी सामे छेतरपिंडीनो केस दाखल कर्यो छे। धोनीए दावो कर्यो हतो कि तेने 15 करोड़ रुपया न चूकवीने छेतरपिंडी करवामां आवी छे। अन्य महत्वना समाचार की बात करिए तो भचाउ रेलवे स्टेशननी कायापलट थशे। रेल यात्रीओ माटे महत्वना समाचार छे। सरकार द्वारा अमृत भारत स्टेशन योजना अंतर्गत भरूच रेलवे स्टेशन ने आधुनिक सुविधाओथी सज्ज करवामां आवशे। 41.3 करोड़ना खर्चे सरकार द्वारा रेलवे स्टेशनનું નવીનીકરણ થવા માટે જઈ રહ્યું છે। જણાવી દઈએ કે ભચાઉ રેલવે સ્ટેશન અમદાવાદ ડિવિઝન હસ્તક આવે છે। મુસાફરોને આધુનિક સુવિધાઓ મળતી રહે તે માટે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।